વધારે દેવોની પેઢી બદલવાનું આયોજન અમે આજુબાજુના ગામમાંથી વાજિંત્રો સાથે આદિવાસી પ્રોગ્રામમાં સૌ ભાઈઓ બહેનો નાચ ગાન કરી અને મેળાની ઉજવણી આજ કરી રહ્યા છે। વર્ષો પછી અમારા ગામમાં આવો ઉત્સવ અમને જોવા મળ્યો છે। અમારી પેઢી આ દેવોને સાચવી રાખે એવું અમે ઈચ્છીએ છીએ। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતી ગામશાહી ઈદની ઉજવણીની અને દેવોની પેઢી બદલવાની કરાયેલ પ્રક્રિયાની। જી હા, આદિ અનાદિ કાળથી ચાલતી પોતાની સામાજિક રૂઢિગત પરંપરાને નિભાવવાની સાથે આદિવાસી સંસ્કૃતિ મુજબ છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે 100થી વધુ વર્ષો બાદ દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા કરવાની સાથે ગામશાહી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। અને ચોક્કસથી જ્યારે 100થી વધુ વર્ષો બાદ દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને ગામશાહી ઈદની ઉજવણી હોય ત્યારે સ્વાભાવિક છે કે પંથકના લોકોમાં અનેરો ઉત્સાહ હોય, ઉમંગ હોય અને ઉત્સાહ ઉમંગ સાથે મોટી દુમાલી સહિત આસપાસના ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઈદની ઉજવણીમાં સહભાગી બન્યા હતા અને ઢોલ, ત્રાંસા, થાળી, પાવાના તાલે સામૂહિક રીતે આદિવાસી નૃત્ય કરી હર્ષોલ્લાસ સાથે તેમણે ગામશાહી ઈદની ઉજવણી કરી હતી। ઉલ્લેખનીય છે કે મોટી દુમાલી ગામે દેવોની પેઢી બદલવાની સાથે ગામશાહી ઈદની ઉજવણીના આ પર્વમાં પંથકના લોકો સાથે વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, યુવા નેતા સંગ્રામસિંહ જસુભાઈ રાઠવા અને સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ, પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા અને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોડી પણ જોડાયા હતા। સંપૂર્ણ આદિવાસી ગોદાનમાં આપણી વચ્ચે ઉપસ્થિત હોય ગામમાં 100 વર્ષથી પણ વધારે દેવોની પેઢી બદલવાનું આયોજન અમે કર્યું છે। ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો સૌ આ મેળાનું આયોજન આજરોજ કરેલ છે। આજુબાજુના ગામમાંથી વાજિંત્રો સાથે આદિવાસી પ્રોગ્રામમાં
સૌ ભાઈઓ બહેનો નાચ ગાન કરી અને મેળાની ઉજવણી આજ કરી રહ્યા છે. ઈદનો મેળો આજ છે. વર્ષો પછી અમારા ગામમાં આવો ઉત્સવ અમને જોવા મળ્યો છે. ભવિષ્યમાં પણ અમારી પેઢી આ દેવોને સાચવી રાખે એવું અમે ઈચ્છીએ છીએ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.